ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ખેડાના યાત્રાધામ વડતાલ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં શ્રી હરિકૃષ્ણ મહોત્સવમાં ભાગ લીધો હતો। ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજરોજ ખેડાના યાત્રાધામ વડતાલ ખાતે આવ્યા હતા। વડતાલ ખાતે ચાલી રહેલા શ્રી હરિકૃષ્ણ મહોત્સવ 3માં અમિત શાહ આવ્યા હતા, જે તેઓએ વડતાલના ગાદીપતિ રાકેશ પ્રસાદજી મહારાજ તેમજ ત્યાગી સ્વામીના આશીર્વાદ લીધા હતા। પોતાના ટૂંકા વક્તવ્યમાં વાત કરતા અમિત શાહે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સમગ્ર વિશ્વમાં વ્યસન મુક્તિની ઝુંબેશ ચલાવવામાં આવી છે તેના વખાણ કર્યા હતા। તેમજ ભારતીય જનતા પાર્ટી હર હંમેશા ધર્મની સાથે જ રહી છે અને રહેશે તેઓએ જણાવ્યું હતું। અને સ્વામિનારાયણ સંપ્રદાય મૂળતઃ તો વૈષ્ણવ સંપ્રદાય જ, પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાય વ્યસન મુક્તિ માટે જે વિશ્વમાં કામ કર્યું છે, કદાચ સમગ્ર વિશ્વની અંદર વ્યસન મુક્તિ માટે સ્વામિનારાયણ સંપ્રદાય જેટલું કામ કોઈએ નહીં કર્યું। અને પરિવારોમાં બાળકથી માંડી વૃદ્ધો સુધી સંસ્કાર અને ધર્મ પ્રત્યેની જાગૃતિ જગાવવાનું કામ સંપ્રદાય કર્યું છે અને અનેક પ્રકારના આવા આયોજનોથી ધર્મનો પ્રચાર, સંસ્કૃતિનો પ્રચાર અને ખાસ કરીને વ્યસન મુક્તિનો પ્રચાર થતો રહે છે। ઉધમ સ્વામીએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા સંપ્રદાયની મદદમાં રહી છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા ધર્મ અવલંબીઓના મદદમાં જ હોય, એમાં ક્યારેય કશું શંકાની વાત જ ના હોય। નૌતમ સ્વામીએ કહ્યું હતું કે ભાજપની સરકાર હંમેશા સંપ્રદાયની મદદમાં રહી છે, તો ભાજપની સરકાર હંમેશા ધર્મ અવલંબીઓની મદદમાં જ હોય તેમાં કશું શંકાને સ્થાન ન હોય।